રાજ્યભરમાં મેઘરાજાએ તોફાને ચડતા લીલાછમ શાકભાજીના ભાવ પણ તોફાને ચડ્યા છે. ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ પણ ભારે ભરખમ વધારા સાથે જોવા મળ્યા. મોટાભાગના શાકભાજીના ભાવ પેટ્રોલ કરતાં પણ મોંઘા થઈ ગયા. ગરીબોની હાલત કફોડી બની ગઈ. વરસાદને કારણે ફરી એક વખત શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ પણ વેરવિખેર થઈ ગયું. તહેવારોની સિઝનમાં શાકભાજીની માંગમાં વધારો થયો છે. સામે આવક પણ ઘટતા રિટેલ માર્કેટમાં શાકભાજીના ભાવ ₹100 ઉપર પહોંચી ગયા છે. અત્યાર સુધી 40-50 રૂપિયે કિલોએ મળતું શાક ₹100ને પાર પહોંચી ગયું. ગુવાર, ભીંડા કિલોના 100 થી 120 રૂપિયા થઈ ગયા. કિલો ટીંડોળાને 140, કારેલાના 80, તુરિયાના 100, ગલકાના 80, રીંગણાના 100, કોથમીરના 200, દૂધીના 80, ટામેટાને 120 થઈ ગયા. જો કે હવે વરસાદે વિરામ લીધો છે. વરાપ નીકળતા શાકભાજીની આવક વધશે એટલે ભાવ ઘટી શકે. ગવાર 120 છે, ભીંડા 120 છે, ટીંડોળા 120 છે. આ વરસાદ લીધે ભાવ વધી ગયા છે, આવક ઓછી છે. બરોબર, વરસાદો પાણીથી બધું શાક બગડી ગયું. ભાવ શાકભાજી મોંઘું થઈ ગયું છે. ગૃહિણીને તો તકલીફ પડવાની જ છે. થોડુંક બજેટમાં તકલીફ પડશે એમ. શાકભાજી અત્યારે આ વરસાદને લીધે ઘણું બધું મોંઘું થઈ ગયું છે. બધું અત્યારે જે નોર્મલ ભાવ પહેલા હતા એના કરતાં ઘણો બધો વધારે ભાવ થઈ ગયો છે. આ શાકભાજી છે એ ડેઈલી વસ્તુ છે, કારણ કે દરરોજ ખરીદીને બધી લેવી પડતી હોય છે, એટલે થોડુંક બજેટ છે એ વિખાઈ ગયું છે અત્યારે, કારણ કે આ શાકભાજી થોડુંક મોંઘું થઈ ગયું છે ને એટલા માટે. રાજકોટ પંથકમાં અનરાધાર વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા. બેડી ગામના ખેતરમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. બેડી ગામમાં રહેતા અશ્વિનભાઈ સોરઠિયાએ 15 વીઘા ખેતરમાંથી તુવેરનું વાવેતર કર્યું, પરંતુ વરસાદ એવો વરસ્યો કે પાક સાફ થઈ ગયો. ખેડૂતે મજૂરી પાછળ ₹35,000 અને બિયારણ પાછળ ₹10,000 જેટલો ખર્ચ કર્યો, પરંતુ વરસાદે ખેડૂતને તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું. બેડી ગામની આશરે 800 વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા. ખેતરોમાં ઠેર ઠેર વિનાશના દ્રશ્યો જ જોવા મળ્યા. બેડી ગામના અન્ય એક ખેડૂતે ફ્લાવરનું વાવેતર કર્યું. પાકે તૈયાર પણ થઈ ગયો હતો, પરંતુ વરસાદ તમામ આશાઓ પર પાણી ફેરવી ચૂક્યો છે. બેડી ગામમાં મોટાભાગે શાકભાજીનું વાવેતર થયું છે. બેડી ગામના અન્ય એક ખેડૂતનો મરચાનો પાક વરસાદમાં બળીને ખાક થઈ ગયો. વરસાદે ખેડૂતને તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું. આ વર્ષે સારા વરસાદ અને ઉત્પાદનથી નવી ગાડી અને નવા મોબાઈલ લેવાની ખેડૂતની ઈચ્છા હતી, પણ તમામ ઈચ્છા પર મેઘરાજાએ પાણી ફેરવી દીધું.